કોંગ્રેસ પક્ષના નેતા સૌના મુરબ્બી શંકરસિંહભાઈ, મુરબ્બી દિનસાભાઈ, ડોક્ટર તુષારભાઈ, સિદ્ધાર્થભાઈ, શક્તિસિંહભાઈ, બધા જ ઉપસ્થિત લોકસભા અને રાજ્યસભાના સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ સમિતિના સર્વે હોદ્દેદારશ્રીઓ, ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકરો અને જે તુષારભાઈએ કહ્યું એમ 7 કોઠા વીંધીને અહીંયા પહોંચેલા સૌ ખેડૂત ભાઈઓ, બહેનો અને સાથીઓ, ગુજરાતના ઇતિહાસમાં આજે જે નાકાબંધી કરવામાં આવી એવી નાકાબંધી મેં મારા જીવનમાં ક્યારેય જોઈ નથી. આ જગ્યાએ આપણે અનેક વખત પ્રોગ્રામો કર્યા છે અને પ્રોગ્રામો કર્યા હોય તો પાર્કિંગ બાજુમાં જ આપ્યું. એને બદલે એક પણ વાહન અહીં આવી શકે નહીં એ પ્રકારની કાળજી છે. પાલનપુર થી લઈ અને અહીંયા સુધી, હિંમતનગર થી લઈને અહીંયા સુધી, લીંબડી થી લઈને અહીંયા સુધી અને આ બાજુ ડાકોર થી લઈને અહીંયા સુધી બરોબર જડબે સલાહ ગોઠવી છે. જે વહીવટી તંત્ર સાચી વાત કરી કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય તો એમાં ખર્ચનારા નાણાં પણ સરકારના, એને લાવનારા લોકો પણ સરકારી, ડીએસપી હોય, કલેક્ટર હોય, આંગણવાડીની બહેનો હોય કે તલાટી મંત્રી હોય, તમામ લોકો એ કાર્યક્રમની અંદર લોકો કેમ આવે એની કાળજી રાખે અને આપણા સંસદ સભ્ય કે ધારાસભ્ય હોદ્દાની રૂએ પણ એ કાર્યક્રમમાં જવાની કોશિશ કરે તો એની ધરપકડ થઈ જાય. એનાથી ઉલટું આખું વહીવટી તંત્ર અહીંયા કોઈ ના આવે એના માટે થઈ અને કિલ્લેબંધી કરીને જાણે ત્રાસવાદીઓ આવી ગયા હોય એ પ્રકારની કોશિશ કરી રહ્યા છે. તમે જો આવું જાગતું તંત્ર રાખ્યું હોત ભૂતકાળમાં તો તમારા જ પડોશની અંદર અક્ષરધામ મંદિર ઉપર હુમલો ન થયો. તમે આવું જ જો જાગતું તંત્ર રાખ્યું હોત તો હજારો લાખો લોકોના ઘરમાં ચોરીઓ થાય છે, ન થઈ હોત. તમે આવું જ તંત્ર રાખ્યું હોત તો અનેક મંદિરો, મસ્જિદો એમાં ચોરીઓ થાય છે એને તમે અટકાવી શકો. એ ભૂલી જાઓ. જેલની અંદર આખી રાજ્ય સરકારનું નાક કાપતું સુરંગકાંડ નથી, પણ તમારે તો ખેડૂતોનો, સામાન્ય લોકોનો અવાજ દબાવવો છે એના માટે તમે કોશિશ કરી રહ્યા છો. પણ છતાં જે આવ્યા છે હું ધન્યવાદ આપું કે આ રસ્તો બંધ કર્યો તો અહીંયાથી છુપીને ક્યાંકથી નાની નાની શેરીઓ ગલીઓમાં થઈને પણ તમે અહીંયા પહોંચ્યા છો. આ હદ ભરાઈ ગઈ છે એનો સૌથી ઊંચામાં ઊંચો નમૂનો છે. ગઈકાલે એટલા માટે થઈને આઈબીમાં રિપોર્ટ, આઈબીના ખોટા રિપોર્ટ, જેમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવા આવે છે એવા જુઠ્ઠા રિપોર્ટો કરી અને મુખ્યમંત્રીને હીરો બનાવ્યા હતા એવા જ રિપોર્ટ ફરતા થયા કે અહીંયા મોટું તોફાન થવાનું છે. એવી વાત કરવામાં આવી કે અહીંયા ખેડૂતો તોફાન કરવાના છે. એવી વાત ચલાવવામાં આવી કે ત્રાસવાદીઓ આવ્યા છે એટલા માટે બંદોબસ્ત એકદમ સબૂત મજબૂત રાખવાના છે. એટલો બધો ડર તમને શેનો લાગ્યો કે તમારે આ હદ સુધી જવું પડ્યું? શેના માટે ખેડૂતો ભેગા થાય છે? અહીંયા ગુજરાતની અંદર તમે જમીનો હતી, ગૌચર હતા, જંગલની જમીનો હતી, આ બધા ઉપર સૌથી પહેલો અધિકાર સમાજનો, લોકોનો, ખેડૂતોનો, માલધારીઓનો, આદિવાસીઓનો, દલિતોનો, આ બધાનો અધિકાર. એને બદલે તમે સ્થિતિ એવી ઉભી
લોકોને કે ગાયો આજે કતલખાને બેફામ પણ જઈ રહી છે. 100 વારના પ્લોટ અને રહેવા માટેનો સૌથી પહેલો જમીન ઉપરનો અધિકાર, એ અધિકાર તમે લઈ લીધો. 100 વારના પ્લોટ ઇન્દિરા ગાંધીના સમયની અંદર માગો તેને મળતા હતા, એ બંધ કર્યા અને એની જગ્યાએ 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ ચોરસ મીટરના પ્લોટો. એક જ ઉદ્યોગપતિને 6.5 કરોડ ચોરસ મીટર જમીન, એનો અધિકાર તમે એના ઉપર પ્રસ્થાપિત કરાવ્યો. અમારો અધિકાર ત્યાં હતો એ પણ જૂટવી દીધો. નર્મદા યોજના, 18 લાખ હેક્ટર જમીનને પાણી આપી શકાય એવડી યોજના, અને આજે જે ઊંચાઈ છે એ ઊંચાઈએ 18 લાખ હેક્ટર જમીનને પાણી આપી શકાય એટલું પાણી ત્યાં છે. પણ તમારે ખેડૂતોને પાણી નહોતું આપવું, એટલા માટે કેનાલો ન બનાવી, પણ તમે કચ્છ સુધી પાઇપલાઈનો નાખી જેથી તમારા માનીતા ઉદ્યોગપતિઓને ત્યાં પાણી ઉપરનો અમારો અધિકાર એ પણ તમે જૂટવી લીધો. સૌની યોજનાની બાપુએ વાત કરી, તેના માટે કાર્યક્રમ કરવાના છે. સૌની યોજના તો કલ્પસર જેવી યોજના છે, જ્યારે થશે ત્યારે થશે, પણ નર્મદાનો કમાન્ડ એરિયા તમે કેમ નથી બનાવ્યો એનો જવાબ ના આપવો પડે. એનો કમાન્ડ એરિયાની અંદર કેનાલો કેમ ન બનાવી? 80,000 કિલોમીટર લાંબા કેનાલ નેટવર્કમાંથી તમે માત્ર 19,000 કિલોમીટર કેનાલનું નેટવર્ક પૂરું કર્યું છે. એનો જવાબ ના આપવો પડે એટલે તમે કલ્પસરની વાત કરો, સૌની યોજનાની વાત કરો. પાણી ઉપરનો અધિકાર આપણો ગયો, કેનાલ અને એ પાણી ઉપરનો, જમીનો ઉપરનો અધિકાર ગયો, વીજળી ઉપરનો માગો ત્યારે કનેક્શનો મળતા હતા એ અધિકાર ગયો. 10 વર્ષથી ખેડૂતો રાહ જોઈને બેઠા છે, એને કનેક્શન નથી મળતું. ડાર્ક ઝોનની જાહેરાત કરી કે અમે ડાર્ક ઝોનમાં આપીશું કનેક્શનો. આજે ડાર્ક ઝોનની અરજીઓ કેટલી પડી છે? 10 લાખ ખેડૂતો રાહ જોઈને બેઠા. કનેક્શનો ઉપરનો અધિકાર ગયો. મફત શિક્ષણ ઉપરનો આપણો અધિકાર હતો, એ અધિકાર ગયો. પૈસા ફેંકો અને શિક્ષણ મેળવો. નોકરી રોજગાર ઉપરના આપણા અધિકારો હતા, એ અધિકારો ગયા. તમામ અધિકારો માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓને આપી દીધા. આખી દુનિયાની અંદર 2 વસ્તુ, 2 કોમોડિટીઝ ફ્રી કોમોડિટીઝ ગણાય છે. એક હવા અને બીજું પાણી. હવા બાકી રહી છે. હવે પાણી ઉપરનો અધિકાર પણ તમે પ્રસ્થાપિત અપીલથી લઈ લીધો. બાપુએ આખી કલમ વાંચી તો બીજી નહીં કરું. હું એમાં એક જ વાત ઉમેરું છું. ખેડૂતોની ઈચ્છા થઈ કે તળાવની અંદર નીચે પાણી, સીપેજનું પાણી નીકળે છે, ખેડૂત ત્યાં મોટર માંડશે, બીજે દિવસે જેલમાં જવાનો વારો. પેલા માટી ફ્રી હતી, તમે જોઈએ એટલી ખેતરમાં નાખવા લઈ જાઓ. આજે માટીનું એક ગાડું લઈને ખેડૂત જતો હોય તો ગાડું 3 મહિના સુધી અને ટ્રેક્ટર 3 મહિના સુધી છોડતા નથી. પાણીમાં તમારી હાલત આ સરકાર આવી કરવાની છે. પાણી ઉપરનો અધિકાર આપણો ગયો, ભૂગર્ભ જળ ઉપરનો અધિકાર ગયો, કેનાલની જે પાણી હતું એનો અધિકાર ગયો. તમે ખેડૂતો માટે આ કાયદો લેવા છે, પણ ક્યાંય ઉદ્યોગપતિ કે બીજો બોર કરે એના માટેનો કે કાયદો ખરો? તો કે ના, એના માટે કશું. સાણંદની અંદર ખેડૂતને કનેક્શન જોઈતું હોય તો ના મળે, ડાર્ક ઝોન છે એટલા માટે. પણ ટાટાને નર્મદાનું પાણી એના દરવાજા સુધી દરરોજનું 14,000 ક્યુબિક મીટર દરરોજનું, અને વીજળીનું કનેક્શનનો તમને અધિકાર નહીં, પણ એને 220 કેવીનું એક સબસ્ટેશન ને 66 કેવીના 2 સબસ્ટેશન એને મળે. એને બોર કરવો હોય તો છૂટ, તમારે મારે કોઈને નહીં. આ અધિકાર પુનઃસ્થાપિત આપણે કરવો છે. તળાવની બાજુમાં 400 મીટર જમીનની અંદર ક્યાંય પણ તમે બોર કરો તો સિંચાઈનો દર લાગુ પડશે. સિંચાઈનો દર નદી નાળાની અંદર 400 મીટર દૂર તમે કોઈ જગ્યાએ બોર કે કૂવો કરો તો કેનાલનું પાણી લેતા હોય એ દર લાગુ પડશે. ખેડૂતો કૂવાનું પાણી લેશે
તો એટલું આપવું. આવો કાળો કાયદો આપણે ક્યાંય જોયો નથી. તમારે કૂવો કરવો હોય તો લાયસન્સ લેવાનું, અને જૂનો કૂવો જેની પાસે છે, જેની પાસે બોર છે, આ કાયદાનો અમલ થાય એટલે એનું પણ લાયસન્સ તમારે કરાવી લેવાનું. ના કરાવો તો સજાની જોગવાઈ, દંડની જોગવાઈ. અરે ભાઈ, અમે મહેનત કરીએ, મજૂરી કરીએ, કૂવો કરીએ, અને એમાં અમારે લાયસન્સ લેવાનું. પણ ટાટાને 33,000 કરોડ રૂપિયા આપવા હોય સરકારી તિજોરીમાંથી, તો એને લાયસન્સની જરૂર નહીં, કારણ કે નિરાલાડિયા સાથે આવે છે. ફોર્ડ કંપનીને 20,000 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાંથી કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવવા માટે અપાય, એમાં લાયસન્સની જરૂર નહીં. કારણ કે ટાઈમ મેગેઝિનમાં તમારો કવર ફોટો આ અમેરિકન મેગેઝિને છે. અમે અહીંયા આવીએ, તમારી પોલીસ રોકે, અને અમેરિકાના નાના મોટા નરેન્દ્ર મોદીના ચમચાગીરી કરીને ફાયદો લેવા વાળા 5-25 વેપારીઓ, અને જેનો કોઈ ભાવ નથી પૂછતું અમેરિકામાં, એવા પ્રતિનિધિઓ 3 એ અહીંયા આવે એટલે તમારું આખું પોલીસ તંત્ર, આખું વહીવટી તંત્ર સરકારી ખર્ચે એની પાછળ લાગી જાય. અને તમે એમ કહો કે અમેરિકાનું પ્રતિનિધિત્વ છે, તો આ વિદેશથી આવેલા લોકો છે કે તમે રોકતા હતા અહીંયા? એને જવાબ આપવાનો સમય આપણા સૌ માટે આવી ગયો છે. બધા ખેડૂત મિત્રોને વિનંતી કરવા માંગુ છું કે આવો જ કાળો કાનૂન 1930માં જે તે વખતની દાંડી આપણે સરકારે, અંગ્રેજ સરકારે નાખ્યો હતો. મીઠા ઉપર કર નાખી અને અધિકાર જૂટવવાની કોશિશ થઈ. એના કરતા પણ ખતરનાક કાયદો આ સરકાર લઈ આવી છે. કોંગ્રેસ પક્ષ આવનારા દિવસોની અંદર આ કાયદાનો સવિનય ભંગ કરવાની છે. જ્યાં તળાવ હશે ત્યાં અમે ત્યાંથી પાણી લઈ અને કાનૂનનો ભંગ કરશું. કહેશું કે તમારી પોલીસમાં તાકાત હોય તો પકડી લો. કેનાલમાં પાણી જતું હશે અને એમાંથી અમે પીવાનું પાણી જોઈતું હશે તો 1 ગાગર 2 ગાગર કે 2 ઘડા લઈ અને ભંગ કરશું અને કહેશું કે તમારામાં તાકાત હોય તો પકડી લો. આ કાનૂન ભંગ કરવાની અને જેલમાં જવાની તૈયારી કોંગ્રેસ પક્ષના કાર્યકરો કરી ચૂક્યા છે. અત્યારે તો ઢોલ વાગે છે. મુખ્યમંત્રી શ્રીને દિવસ ને રાત સ્વપ્ન ખુરશીઓના આવે છે. હવે એને આ ખુરશી નાની પડે છે અને આનંદીબેન કહે છે કે હવે મારે અહીંયા બેસવું છે, તમે ઉપર જાઓ. અને એટલા માટે આખું વહીવટી તંત્ર પીવાના પાણી, ઘાસચારો એ બધું છોડીને આ એક જ કામમાં લાગી ગયા છે. સાહેબને દિલ્હી મોકલો, સાહેબને દિલ્હી મોકલો. કોણ રોકે છે સાહેબને? તમારા વાળા જ રોકે છે. એટલા માટે મારે આપ સૌને વિનંતી કરવાની છે કે આવનારા દિવસોની અંદર તૈયાર રહેજો સવિનય કાનૂન ભંગ કરવાની. અને જે રીતે 10મી તારીખે જે નપાણીઓ વિસ્તાર છે, દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે, સૌરાષ્ટ્રમાંથી દ્વારકાથી શરૂ કરી અને અંબાજી સુધી પાણી અધિકાર યાત્રા, એના માટે તમે બધા તૈયાર છો. પહેલી વખત આપણે પાણી ઉપરનો અધિકાર પ્રસ્થાપિત કરવા માટે પીવાના પાણી અને કાયદાના વિરોધમાં, ખેડૂતોના પ્રશ્ન માટે, ગ્રામ્ય વિસ્તારના દુષ્કાળગ્રસ્ત જે જનતા છે એના અવાજને વાચા આપવા માટે કાર્યક્રમનું આયોજન આપણે કરેલું છે. ત્યારે મારે આપ સૌને વિનંતી છે કે આ કાળા કાયદા હજી બીજા ઘણા બધા આવી રહ્યા છે અને બધા જ ભારતીય જનતા પાર્ટીના મોતની નિશાની છે. મિત્ર, આવા કાળા કાયદા કોઈ લઈ આવે નહીં. એને લાભ થાય એવા કાયદા લઈ આવે. અધિકાર આપતા એને બદલે અધિકાર છૂટવતા કાયદા લઈ આવે છે. ત્યારે એનો બધા જ સાથે મળીને આપણે બધાએ સામનો કરવાનો છે, અવાજ ઉઠાવવાનો છે ખેડૂતોનો. હું બધા જ ખેડૂત મિત્રોની, આગેવાનો જે આવ્યા છે એમની માફી માંગી લો કે આ પ્રકારની અપેક્ષા અમે ક્યારેય રાખી નથી
કે આટલા બધા પ્રમાણની અંદર આપણને રોકવામાં આવશે, હેરાન પરેશાન કરવામાં આવશે, અને છતાં પણ તમે ગેરીલા પદ્ધતિથી જેટલા પહોંચ્યા છો એ બધાને હું ધન્યવાદ આપું છું. અને આવનારા દિવસોની અંદર સવિનય ભંગની જે કાનૂન છે એને તોડવા માટે બધા તૈયાર રહો એવી વિનંતી સાથે આપ સૌનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આપણે અહીંયાથી રેલી સ્વરૂપે જવાનું છે. આ દરવાજેથી મારી સ્ટેજની પાછળથી, એટલે બધા મિત્રો ત્યાંથી આવો. નેતાઓના નેતૃત્વમાં વિધાનસભા ઘેરાવ કાલમાં અહીંયા આપણે બધા લાઈનસર કોઈ પણ શરમ રાખ્યા વગર અહીં સભામાં આવેલા બધાય રેલીમાં આવવાનું છે અંદર.